વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણી પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ. તેનો સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો જો અહીંયા આપણને પ્રશ્ન નંબર 2 શું આપેલો છે કે સીધો ગુણાકાર કર્યા વગર સિવાય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો. કે આપણે ગુણાકારનો જવાબ મેળવવાનો છે, પણ કેવું ગુણાકાર નથી કરવાનો, સીધો ગુણાકાર નથી કરવાનો. કેનો ઉપયોગ કરવાનો છે? નિત્ય સમનો ઉપયોગ કરી અને ગુણાકારની કિંમત મેળવવાની છે. તો આપણે અહીંયા આપણે બીજો પ્રશ્ન છે, એમાંથી 3 દાખલા પૂછેલા છે. 3 દાખલા છે, તો 3 દાખલામાં 2 નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. આ નિત્ય સમ આગળ આપણે પ્રશ્ન 1માં પણ જોઈ ગયા. અત્યારે પાછા પ્રશ્ન નંબર 2માં આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું નિત્ય સમ છે x વત્તા a x વત્તા b ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર વત્તા a પ્લસ bx પ્લસ ab. તો આમાં શું છે કે આ પહેલી 2 સંખ્યા હોય એ સરખી હોય બંને કાઉન્ટ્સની, અને જે બીજી સંખ્યા હોય કેવી હોય? અલગ અલગ હોય. તો આપણે શું કરવાનું છે? સરખી સંખ્યાનો વર્ગ કરવાનો વત્તા પછી આ બંને સંખ્યાનો સરવાળો અને એને સરખી સંખ્યા સાથે ગુણવાનું, અને જે બધે અલગ અલગ સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો. એવી જ રીતે બીજો નિત્ય સમ છે a ઓછા b અને a વત્તા b. તો એનું શું થશે? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. આ પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો અને બીજી સંખ્યાનો વર્ગ કરવાનો. ક્યારે છે? એક કાઉન્સમાં ઓછા હોય, એક કાઉન્સમાં વત્તા હોય, અને એ છે પહેલી અને બીજી સંખ્યા કેવી હોય? સરખી હોય. તો જો હવે આપણે દાખલાનો ઉપયોગ કરીને જોઈએ. તો જો અહીંયા પહેલો દાખલો આપેલો છે 103 ગુણ્યા 107. તો આપણે આનું શું કરવાનું? 103 ગુણ્યા 107 સીધો ગુણાકાર નથી કરવાનો. આપણે શું કરવાનું છે? આનો નિત્ય સમમાં પહેલાં આને નિત્ય સમના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો નિત્ય સમ આપણે આમાં કયું સ્વરૂપમાં ફેરવશું? આપણે પહેલાં નિત્ય સમના સ્વરૂપમાં ફેરવવાનું, ત્યારબાદ એની કિંમત ગોતવાની. તો આને આપણે કેવી રીતે ફેરવશું જેથી તે નિત્ય સમ બનશે? તો આપણે નિત્ય સમ શું હતો? એક નિત્ય સમ આપણે આગળ જોયા કે x વત્તા a x વત્તા b ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ a વત્તા bx પ્લસ a ગુણ્યા b. તો આ નિત્ય સમ હતો. તો એમાં જોવા પહેલી સંખ્યા સરખી અને બીજી અલગ અલગ હોય. તો આનું રૂપાંતર એવી રીતે થશે કે અહીંયા 100 અને 100 થશે. આ 100 અને આ 100, અને 100 વત્તા 3 કરી શકીએ. 103 છે ને આપણે 100 વત્તા 3 લખી શકીએ, ગુણ્યા 100 વત્તા આપણે 7 લખી શકીએ. અહીંયા ગુણ્યાની નિશાની તમે ના લખો તો પણ ચાલે. બંને વચ્ચે કઈ નિશાની ના હોય, બંનેને આપણે કાઉન્સમાં દર્શાવીએ વચ્ચે ગુણાકાર જ હોય, એમ જ હોય. આપણે ગુણ્યાની નિશાની ના દર્શાવીએ તો પણ ચાલે. એટલે આપણે એને 100 વત્તા 3 અને 100 વત્તા 7 આવી રીતે આપણે એને ફેરવી દીધું, જેથી આપણે એનું નિત્ય સમના આધારે દાખલો ગણી શકીએ. કે જો આ સ્વરૂપમાં ફેરવાઈ ગયું x વત્તા a અને x વત્તા b. આ x છે, x શું છે? 100, a શું થશે? 3 અને b શું થશે? 7. તે સ્વરૂપમાં ફેરવી દીધું. હવે જે આપણી આ સૂત્ર હતું એમાં આપણે કિંમત મૂકી દઈશું કે એ છે સરખી સંખ્યાનો વર્ગ છે, એમાં સરવાળો આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો, એના સાથે ગુણવાનો, અને અહીંયા બંને સંખ્યાનો ગુણાકાર આપણું સૂત્ર હતું. એમાં કિંમત મૂકી દઈએ. અહીંયા 100 મૂકી દઈએ, અહીંયા 3 મૂકશું, અહીંયા 7 મૂકશું, અહીંયા પાછા 100 મૂકશું, અને હવે 3 અને 7 એવી રીતે સૂત્ર હતું આ નિત્ય સમ. એમાં આપણે કિંમત મૂકી દીધી. હવે 100નો વર્ગ. 100નો વર્ગ એટલે શું? કે 100 ગુણ્યા 100. તો આપણે 1 ગુણ્યા 1 અને પાછળ 1 2 3 ને 4 0 લગાડી દઈશું. 1 2 3 ને 4 0 આપણે લગાડી દીધા. તો આ જોવાય 100નો વર્ગ કેટલો થશે? 10,000 થશે. તો આપણે 10,000 લખશું. હવે વત્તા 3 વત્તા 7 કેટલા થશે? 10 થશે. 3 ને 7 10. હવે અહીં પાછા ગુણ્યા 100 એ લખી દઈએ. હવે વત્તા 3 સત્તા કેટલા થશે? 21 થશે. કેટલા થશે? 21 થશે. હવે આપણે બરાબર આપણે 10,000 લખીએ. 10,000 વત્તા હવે એ 10 ગુણ્યા 100 કેટલા થશે? 1 1 હોય 1 અને પાછળ 1 2 3 મીંડા એટલે 1 2 ને 3 એટલે કેટલા થશે? 1000 વત્તા 21. તો આનો હવે આપણે સરવાળો કરી લઈએ. જો તમને સીધો સરવાળો પર લખી શકો છો, નકર આપણે એ સાઈડમાં સરવાળો કરી લેવાનો. કેટલા છે? 10,000 એટલે પાછળ 4 મીંડા, પછી વત્તા 1000 વત્તા 21. તો આપણે સરવાળો કરી લીધા. 1 2 0 11. તો આપણો જવાબ કેટલો આવશે? 11,021. કેટલો આવશે આપણો જવાબ? 11,021. હવે એવી જ રીતે આપણે બીજો દાખલો અને ત્રીજો દાખલો ગણીશું. બીજો દાખલો શું આપેલો છે?
95 ગુણ્યા 96, તો આમાં કયો નિત્યસમ આવશે? આપણે પહેલા દાખલામાં કર્યો એ જ નિત્યસમ આવશે. આપણે પહેલા દાખલામાં જે નિત્યસમનો ઉપયોગ કર્યો તો એ જ આપણે બીજા દાખલામાં કરવાનો છે. પણ આપણે તેને અલગ રીતે પણ કરી શકીએ કે તમે 90+5 અને 90+6 પણ કરી શકો. પણ આપણે એને હજી વધારે ઇઝી કરવું છે તો શું કરી શકો? 100 - 5 અને 100 - 4. તમે 90+5 અને 90+6 કરશો તો પણ તમારો દાખલો સાચો જ પડશે. પણ તમારે 100 લઈએ તો આપણે 90નો વર્ગ કાઢવો અઘરો રહીએ, જ્યારે 100નો વર્ગ કેવી રીતે એકદમ ઇઝીથી નીકળી જાય. એટલે આપણે 90ને 95ને કેવી રીતે ભાગ કરશું? 100 - 5 અને 100 - 4. 96ના 100 - 4. તો એક્સ થઈ ગયું અને એ અને બી. તો હવે આપણે એને સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર શું હતું કે એક્સ વત્તા એક્સ વત્તા બી બરાબર x² વત્તા એ વત્તા બી. તમે સૂત્ર નહીં લખો તો પણ ચાલશે, અહીંયા તમને સમજાય એટલા માટે હું લખું છું. બધામાં તમારે નિત્યસમ લખવાનો નથી. હવે અહીંયા એ ગુણ્યા બી. તો પહેલાં શું છે? એક્સનો વર્ગ. એક્સ શું છે? 100 એટલે 100નો વર્ગ. હવે વત્તા એ વત્તા બી, તો એ કેટલા છે? -5 વત્તા -4 ગુણ્યા કેટલા? એક્સ. એક્સ કેટલા છે? 100 ગુણ્યા 100 વત્તા -5 ગુણ્યા -4. હવે આપણે એનું સાદું રૂપ આપીએ, આનો જવાબ ગોતીએ તો 100નો વર્ગ આપણે આગળ કર્યું તેવી જ રીતે 100 ગુણ્યા 100 કેટલા થશે? 10,000 થશે. અહીંયા 2 મીંડા હતા ને ડબલ થઈ જાય, 4 મીંડા થઈ જશે. હવે વત્તા, હવે અહીંયા -5 વત્તા ઓછા ઓછા થઈ જશે, -4 100 વત્તા. હવે આનો ગુણાકાર કરીએ, 5 ચોક કેટલા થશે? 20 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +20 જવાબ આવશે. હવે અહીંયા પાછા 10,000 વત્તા અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 5 ને 4 9, પણ મોટી સંખ્યા -5ની આગળ શું છે? કેની નિશાની છે? માઇનસ નિશાની છે એટલે -9 ગુણ્યા 100 વત્તા 20 બરાબર 10,000. હવે વત્તા ઓછા ઓછા થઈ જશે, -9 પણ પાછળ કેટલા આપણે એને 100 સાથે ગુણશું એટલે કેટલા થઈ જશે? 900. 9 ગુણ્યા 100 900. કેવા 900? -900 અને માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. હવે વત્તા 20. તો આપણે શું કરશું? હવે આપણે જો 10,000 ઓછા 900 છે, 10,000માંથી 900 જાય તો કેટલા વધે? 0 0 10 ને 9, અહીંયા 0. હવે 10 9 જાય એટલે 1 ને 9, 9100 રહ્યા તો આપણે 9100 લખશું. 9,100. તમને સીધું આવડે 10,000 ઓછા 900 તો 9100 સીધો પણ લખી શકો છો. હવે વત્તા 20. હવે 9100 વત્તા 20 9120. આનો તો સીધો જ જવાબ આવી જશે. તો આપણા બીજા દાખલાનો શું આવશે જવાબ? 9,120. આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ, ત્રીજો દાખલો શું આપેલો છે કે 104 ગુણ્યા 96. તો આમાં તમે જોશો કે આમાં આપણે અલગ રીત આવશે. આમાં પહેલો નિત્યસમ નહીં આવે, આમાં આપણે જે બીજો નિત્યસમ જોયો તો કયો જોયો તો? a ઓછા બી એ વત્તા બી બરાબર શું થશે? a² ઓછા b². તો આ નિત્યસમ શું છે? એકદમ ઇઝી છે. આ નિત્યસમ એકદમ ઇઝી છે કે આપણે ઉપરના બે કર્યા એના કરતાં આપણે ઇઝી રીતે આનો જવાબ આવી જશે કે શું છે? 104 ગુણ્યા 96. તો આને આપણે આમ લખી શકીએ 100 વત્તા 4 અને 100 ઓછા 4 થાય. 100 વત્તા 4 અને 100 ઓછા 4. અહીંયા એ પહેલી સંખ્યા સરખી, બીજી સંખ્યા સરખી, અને એકમાં વત્તાની નિશાની, એકમાં ઓછાની નિશાની. ઓછાની આગળ ને વત્તાની પાછળ હોય તો પણ ચાલે, વત્તા ઓછા ગમે ત્યાં આગળ પાછળ હોય તો પણ ચાલે. તો હવે જો 100 વત્તા 4 100 ઓછા 4 આપણા થઈ ગયું નિત્યસમનું. નિત્યસમ પ્રમાણે હવે આપણે શું કરશું? a² ઓછા b². તો એ શું છે? 100. તો 100નો વર્ગ ઓછા બી. બી શું છે? 4. 4નો વર્ગ. તો 100નો વર્ગ કેટલો થશે? 100 ગુણ્યા 100 કેટલા થશે? 10,000 ઓછા 4નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા 4 ચોકે ચોકે ને 16. તો હવે 10,000 ઓછા 16 કરીએ કેટલો આવે આપણો જવાબ? 9,984. આપણો જવાબ શું આવશે? 9,984. તમને એમ ના આવડે તો તમે સીધો બાદબાકી પણ કરી શકો કે 10,000 ઓછા 16, 10 9 પછી 9 9 ને અહીંયા 0 થઈ જાય. હવે 10 માં 6 જાય 4, 9માંથી 1 જાય એટલે 8, પછી 9 ના 9 ને 9 ના 9, 9,984 આવી ગયા. તો જો આપણા ત્રીજા દાખલાનો પણ જવાબ આવી ગયો. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે.
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો છે તે સૌની પહેલાં મળી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ દાખલા ગણવા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.